જો મિત્રો વાડી આવી ગઈ છે. હવે તમારે જોઈ છે ને તો અમે તમને દેખાડી જ દઈશું. હા હા વાડીની એન્ટ્રી છે. આ વાડીના દ્રશ્યો તમને દેખાડવી. હા આ ગાય માતા છે. પૂછડું માતર કર્યું. જો અમે વાડીએ પહોંચી ગયા છીએ અને મહેમાને અમને ખાટલા આપ્યા છે અને અમે બધા સુવિધા છે. હા અમે બેઠા છીએ. હા આ મહેમાને નવું કુલર રતન પણ લીધું છે વાડીએ. તમે જોઈ શકો છો મિત્રો, આ લીલીસમ જાહેર ઊભી છે વાડીએ. ઓર્ગેનિક દ્રાક્ષનું ઝાડવું છે. તમે કદાચ નહીં જોયું હોય પણ તમે આ જોઈ લો. ઓર્ગેનિક દ્રાક્ષનું ઝાડવું છે. ઓલા પણ જો ઈ વેલો છે એનો. આ એનો સુકાઈ ગયેલો વેલો છે. સુકાઈ ગયેલો વેલો. આ શેનું ઝાડ છે અને આ શું ફળ છે તમે ઓળખી શકો છો? ઓળખીને કહીજો કોમેન્ટમાં કેવરાવજો. આ મારો ભત્રીજો છે, લાડકભાઈઓ છે અને એને તોફાન મસ્તી કરવા બહુ જોઈએ છે. તો એ શરારતી છે, એના માટે જો એ વૃક્ષમાં જ ચડી ગયો છે. તમે જોઈ શકો છો એના દ્રશ્ય. આ મારો ભત્રીજો છે. હવે હેઠો સાનો રહી જા અને હેઠો લાઈ ચડલો ચડી લો. વસ્તુને તમે ઓળખતા દેશો. બધી વસ્તુ સવળે હાલે, આ વસ્તુ રહી ડુંડી અવળે હાલે. ખાસ આને તમે ઓળખતા દેશો. હા એમ. આ વૃક્ષ જો વૃક્ષ આદમ વખતનો છે. દાદાના દાદા અવાજ હરખો આવે. મિત્રો વૃક્ષ જો આ વૃક્ષ આદમ વખતનું છે. પેઢીયું ને પેઢીયું ખાઈ ગયો, વર્ષો વહી ગયા પણ વૃક્ષને કાંઈ નથી થયું. એટલું રૂજ્યું છે, એટલું ખાઈ ગયા. બોલ તો બરોબર. મિત્રો તમે પોપૈયા જોઈ શકો છો. એવડા મોટા મોટા પોપૈયા છે પણ થોડાક કાસા છે. તો ને એ બહુ જૂનવાણી વૃક્ષ છે પણ એકા બીજે વૃક્ષ વાદા કોઈમાં સડી ગયા ને તે અંતે સુકાવાનો વારો આવ્યો. આને પાડી કહેવાય. નાની ઊંથી ટાંકો છે. અહીંથી આખા ગુજરાતમાં પાણી અહીંથી પૂરું પડે છે. સપ્લાય બધી અહીંથી થાય છે. હા 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 બહુ મોટો ટાંકો છે. અને આ એનો નળ છે. આ એનો નળ છે. હા અહીંથી તે પાણી આ મોટો નળ છે અને આમ કરવી તો ચાલુ થાય, બંધ કરી અને બંધ કરી આમ કરવી તો બંધ થાય. હા અહીંથી જોઈ લો મિત્રો. આ કુંડ છે. આવો નવો એક કુંડ જુનાગઢ છે, મુરગી કુંડ. ત્યાં બાવા નાય છે અને આ મિની કુંડ છે. અહીંયા અમે લોકો નાવી છીએ. હા બસ અમે જ લોકો અત્યારે ઠાક્યા છે તે આરામ કરે છે. આ વિશાલભાઈ ખાસ મિત્ર છે મારા, પણ તો તે ઠાકી ગયા છે. એના હિસાબે જો આરામમાં છે.